ઉત્તર ગુજરાત વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે। સરકારી તંત્રની આળસ અને વહીવટી ખામીઓનો ભોગ સામાન્ય જનતા કઈ રીતે બને છે તેનો જીવંત દાખલો પાટણ જિલ્લાના હારીજ તાલુકાના પીપલાણા ગામે જોવા મળ્યો છે। અહીં એક મહિલા અરજદાર છેલ્લા 2 વર્ષથી પોતાના ઘર પાસે આવેલો વીજ થાંભલો ખસેડવા માટે કચેરીના ધક્કા ખાઈ રહી છે। પીપલાણા ગામના રહેવાસી સોલંકી કંકુબેન ખેંગારભાઈ દ્વારા 2 વર્ષ પૂર્વે હારીજ ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરીમાં વીજ થાંભલો ખસેડવા માટે વિધિવત અરજી કરી હતી। અરજી બાદ તંત્ર દ્વારા એસ્ટિમેટ કાઢવાની પ્રક્રિયામાં જ લાંબો સમય પસાર કરી દેવામાં આવ્યો હતો અને નવાઈની વાત તો એ છે કે એસ્ટિમેટ આવ્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। અરજદાર કંકુબેને આક્ષેપ કર્યો છે કે તેમણે એસ્ટિમેટ મુજબની રૂપિયા 11,400ની રકમ પણ ભરપાઈ કરી દીધી છે, પરંતુ આ વીજ કંપનીના અધિકારીઓની ગંભીર લાપરવાહી અહીંયા છતી થાય છે। પૈસા ભર્યા બાદ પણ જે પાવતી એટલે કે રસીદ આપવામાં આવી છે તેમાં અરજદારના બદલે અન્ય કોઈનું નામ લખવામાં આવ્યું છે। અરજી કર્યાને 2 વર્ષ વીત્યા છતાં પણ પ્રશ્ન ઠેરનો ઠેર જોવા મળી રહ્યો છે। પૈસા કંકુબેને ભર્યા અને પાવતીમાં નામ બીજાનું લખ્યું છે। વારંવારની રજૂઆત છતાં યુજીવીસીએલ દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી। હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ જાગૃત તંત્ર જાગશે ખરું? શું કંકુબેનને ન્યાય મળશે ખરો કે પછી હજુ પણ તેમને સરકારી કચેરીના ધરમ ધક્કા ખાવા પડશે? કયું ગામ તમારું? તમારો શું પ્રશ્ન હતો? કેટલો ટાઈમ થયો? અચ્છા, એમાં પૈસા કેટલા ભર્યા હતા? હા, પાવતી તમને કોના નામની આપી? તમે જીવ બોર્ડમાં કેટલો ટાઈમ ઉઘરાણી કરી? કેટલી વાર રજૂઆત કરી જીવ બોર્ડને? તમને જીવ બોર્ડ દ્વારા અધિકારીઓ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? તમારું ગામ કયું? દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।